નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। મોદી સરકારે બહેનોને રક્ષાબંધન પર આપી મોટી ભેટ। વાર્ષિક મળશે 2700 રૂપિયા। રાશન કાર્ડ ધારકો માટે 2 નિયમો સાથે નવી જાહેરાત। ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણયો। હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો। પાક વીમા યોજના ખેડૂતોના ખાતામાં જમા। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। ખેડૂતોને મળશે સસ્તા વ્યાજદરે 5 લાખ રૂપિયાની લોન। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। ડ્રાઇવિંગ લાયસન્સ થશે જપ્ત। દીકરીઓને મળશે 4 વર્ષ માટે 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ। રાશન કાર્ડ ધારકોને મળશે જન્માષ્ટમી અને દિવાળી પહેલા મફત અનાજ। તહેવારો નજીક આવતા સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। આરબીઆઈની સૌથી મોટી જાહેરાત। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી રહી છે। કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેડૂતો પણ ચિંતિત છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 1 તારીખથી ગુજરાતમાં વરસાદમાં ગાબડું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 15 અને 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢશે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। અત્યાર સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવી રહી હતી, પરંતુ અરબી સમુદ્ર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે। જો કે અરબી સમુદ્ર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે 17 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના અમુક ભાગોની અંદર પૂરની સ્થિતિનું નિર્માણ થશે તેવી ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા મોદી સરકારે બહેનોને આપી છે મોટી ભેટ। રક્ષાબંધનના 1 દિવસ પહેલા મોદી સરકારે દેશની કરોડો બહેનોને મોટી ભેટ આપી છે। શુક્રવારે કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 12,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આનો અર્થ એ છે કે એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી મહિલાઓના ખાતામાં આવતી રહેશે। હાલમાં દેશના 10 કરોડથી વધુ બહેનોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી પર ગેસ સિલિન્ડરનો લાભ મળી રહ્યો છે। આ યોજના હેઠળ મહિલાઓને 1 વર્ષમાં 14 કિલોગ્રામના 9 સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી મળે છે। આ સબસિડી સીધી પરિવારના મહિલા વડાના ખાતામાં આવે છે। આનો અર્થ એ થાય છે કે જો કોઈ વર્ષમાં 9 સિલિન્ડર ખરીદે છે તો તેમને સરકાર તરફથી 2700 રૂપિયાની સબસિડી મળશે। વર્ષ 2025 અને 26માં મહિલાઓને આ યોજનાનો લાભ મળતો રહે એ માટે કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાનું બજેટ પસાર કર્યું છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જેમાં દેશના કોઈપણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેમનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકાર દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ એ છે કે રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ અંતિમ નિર્ણય જાહેર કર્યો છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર મોટું સંકટ ઊભું થયું છે। આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બનશે, જેનાથી નિકાસમાં ઘટાડો થશે। હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધ્યું છે। ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાથી જ મંદીમાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગો માટે એક મોટો ફટકો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધનના તહેવાર ઉપર બહેનોના ખાતામાં જમા થઈ ગયા છે 2100 રૂપિયા. જી આ દર્શક મિત્રો, હરિયાણા સરકારે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી હતી, જે હેઠળ પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 2100 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એવી બહેનો માટે છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, વાર્ષિક આવક 1,80,000 રૂપિયાથી ઓછી છે. આ યોજના હેઠળ રાજ્યની પાત્ર બહેનોને દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હરિયાણા સરકારે બહેનોના ખાતામાં 2100 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પરંતુ શું મિત્રો ગુજરાતમાં પણ બહેનો માટે કોઈ ચોક્કસ પ્રકારની એવી યોજનાની જાહેરાત થવી જોઈએ કે જેનાથી બહેનોને નાણાકીય સહાય છે મળતી રહે? તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે બે મોટી જાહેરાત. છેલ્લે અમદાવાદમાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી અપાશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે વધારાનું પાણી પણ અપાશે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં જ્યાં વરસાદની ઘટ છે ત્યાં વીજળી વધુ આપવામાં આવશે. સાથે સાથે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરના પુરવઠા અંગે માહિતી મેળવી હતી. જ્યાં ખાતર ઓછું છે તે જિલ્લામાં ઝડપથી ખાતરનો જથ્થો પહોંચાડવાનો આદેશ પણ જાહેર થયો છે. ખાતરની અછત પર મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રશિયા ઈરાનના યુદ્ધના કારણે ખાતરનો જથ્થો ઓછો આવે છે. ભારત ખાતરમાં આત્મનિર્ભર બની રહ્યું છે. હવે દર મહિને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 80,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી કૃષિ વિભાગ દ્વારા ખાતરના વિતરણમાં થતી ગેરરીતિઓ, કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. પાક વીમા યોજનાની બાકી રકમ 3 મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે તેવો હુકમ જાહેર થયો છે. વર્ષ 2023થી મળવાપાત્ર સહાય બેંક વ્યાજ સાથે આપવા આદેશ અપાયા છે. ખેડૂતો પાક વીમા યોજનાની હેઠળ વળતર માંગી રહ્યા હતા, જેને માન્યતા અપાય છે. આ નિર્ણયથી ખેડૂતોના આર્થિક સહારો પણ મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળી થશે મોંઘી. સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કર્યો છે. દેશમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી. વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. દેશમાં વીજ કંપનીઓ 1,50,000 કરોડ રૂપિયાની ચૂકવવાના બાકી હોવાના અહેવાલો સામે આવ્યા. જે બોજ વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખે છે. બાકી નાણાં 4 વર્ષમાં પૂર્ણ કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. તો મિત્રો આવનારા દિવસોમાં બની શકે કે દેશભરમાં વીજળી છે હજુ પણ મોંઘી થઈ શકે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઈ રહ્યા છે. આ બાબતો વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈને મોટા સમાચાર. માહિતી પ્રમાણે ખાતરની અછત ઓછી કરવા રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થાની જાહેરાત કરી છે. કેન્દ્રમાંથી અત્યારે થોડાક દિવસો સુધી 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે અને ગુજરાતના કેન્દ્રો પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ખાતર પહોંચાડવા માટે ખાસ કંટ્રોલ રૂમ ઊભા થયા છે. ખેડૂતો તાલુકા, જિલ્લા અને રાજ્યના નંબરો પર ખાતર માટે જાણ કરી શકે છે. તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ પર ખેડૂતોને ખાતર માટે મદદ ખેડૂતો માંગી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આરબીઆઈની 2 મોટી જાહેરાતો. જો તમારી પાસે બેંક લોકર છે કે જનધનમાં ખાતું છે તો આ સમાચાર જાણી લેજો. ભારતીય રિઝર્વ બેંક એ
6 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલી નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટ 5.50% પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો ન હોવા છતાં આરબીઆઈએ નીતિ નહીં પણ જાહેર હિત સંબંધિત 2 મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે સામાન્ય નાગરિકો અને રોકાણકારો માટે ખૂબ જ મહત્વની છે. જનધન ખાતા ધારકો માટે KYCની પ્રક્રિયા શરૂ રહેશે. જનધન યોજનામાં 10 વર્ષ પૂરા થવા પર આરબીઆઈએ બેંકોને 1 જુલાઈથી લઈને 30 સપ્ટેમ્બર 2025 સુધી પંચાયત સ્તરે ખાસ કેમ્પનું આયોજન કરવા અને જે જનધન ખાતા ધારકોના ખાતામાં આધાર કાર્ડ લિંક નથી એવા ખાતા ધારકોને KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૌથી મોટું નિવેદન. જંત્રીના ભાવને લઈને આવ્યા અગત્યના સમાચાર. મુખ્યમંત્રીએ ખેતી બેંકની વાર્ષિક સભામાં જણાવ્યું કે રાજ્યમાં જમીનના ભાવ વધી ગયા છે, છતાં હજુ સુધી જંત્રીના દરોમાં વધારો કરાયો નથી. હમણાં માર્કેટ વેલ્યુના આધારે કામ થઈ રહ્યું છે. રેવન્યુ વિભાગ દ્વારા નવા દરોની ફાઇલ મુખ્યપ્રધાનને સોંપી છે. મંજૂરી બાદ જ નવા દરો જાહેર થશે. મુખ્યમંત્રીએ એ પણ ઉમેર્યું કે નવા દરો લાગુ થવાથી ખરા મૂલ્યાંકનો થશે અને વ્યવહારોમાં સ્પષ્ટતા પણ આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, કારણ કે OPEC પ્લસ સંગઠનમાં સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારાના સહમતિ દર્શાવી છે. આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળશે. જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી યોજના લઈને આવ્યા છે અગત્યના સમાચાર. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કન્યા વિદ્યાર્થીનીઓને કોઈપણ સ્થળે સારું શિક્ષણ મેળવવા માટે વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવાનો છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક 10,000 રૂપિયા હપ્તામાં આપવામાં આવે છે. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે. આમ આ સહાય હપ્તાઓમાં વિદ્યાર્થીઓના ખાતામાં ટોટલ 4 વર્ષમાં 50,000 રૂપિયાની છે એ સહાય જમા થઈ છે. આ યોજના વિદ્યાર્થીનીઓના ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે અને આર્થિક સહાય પૂરી પાડવા માટે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. તમે મિત્રો આ સમાચાર પહેલાં પણ સાંભળ્યા હશે. અમે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે તો થોડીવાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જશે. તેથી સરકારનું કામ એ જ છે કે ખેડૂતોને સહાય કરવાનું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ અને સહાય સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે નાણાકીય સહાય પણ ખેડૂતોને મળે છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા ગિફ્ટથી ખેડૂતોને 2 લાખ રૂપિયા સીધો ફાયદો થશે. આજે જ ખેડૂત મિત્રો KCC યોજના અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને દસ્તાવેજો રજૂ કરીને ખાસ કરીને મિત્રો KCC યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન છે મેળવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. ટ્રમ્પે ગોલ્ડ બાર પર ટેરિફ લાદવાના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ ફ્યુચર ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું છે, જ્યારે સ્થાનિક બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹3600નો વધારો થતાં સોનાનો નવો ભાવ 1,02,620 રૂપિયા હાઈ લેવલે પહોંચ્યો છે. ચાંદીનો પણ ભાવ 1,16,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જાહેર થયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની ચિંતામાં થયો છે ભારે વધારો. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પણ વધારે સમયગાળા ઉપર થઈ ગયું છે કે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની શરૂઆતમાં ભરપૂર વરસાદ થયો હતો. ખેડૂતોએ વાવેતર કર્યું હતું. વરસાદ ખેંચાતા
વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે. વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાણા. ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે વરસાદની રાહ હવે ખેડૂતોને પૂરી થશે. વાવેતર સમયે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની માહોલ હતી, પરંતુ એક સપ્તાહથી વરસાદ 100% ખેંચાણો છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સિવાય રહી છે. ખેડૂતો પાસે પાણીની સગવડ છે, તેમને સમસ્યા ઓછી છે. ખેડૂતોનું કહેવું છે કે જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે એમને સમસ્યા ઓછી છે, પરંતુ ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે, તેથી ખેડૂતો માટે વરસાદ ખેંચાતા ચિંતા વધી ગઈ છે. 2 દિવસથી વરસાદી ઝાપટા પડે છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તો ખેતરોમાં વાવેલા પાકો બચી શકે. જો વરસાદ ખેંચાય તો પાક ઓછો આવશે અને નિષ્ફળ જવાની શક્યતાઓ પણ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાણા છે.